મઢનું કેટલું કામ થયું છે તમને બતાવી દો. તારા મુકાઈ જાય ખાવી તો પડશે જ, તેનો ઘર હાલશે નહીં ભાઈ. એકાદ રાડું ઉઠાવી એમાંથી. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. સવારમાં ભાઈ હરિયા ભરી લીધા છે, કારણ કે ભાઈ મઢે નાખવા જવા છે. આની પહેલાં આપણે કંપનીથી જ્યાંથી હરિયા મળે ત્યાંથી આપણે લઈ આવ્યા હતા, પણ કારણ કે મઢે જગ્યા નથી એટલા માટે આપણે ઘરે નાખી દીધા છે. તો અહીંયા પીડ્યા હતા, તો સવારમાં ભાઈ ભરી લીધા છે. અને સાંજે ભરવાનો પ્લાન હતો પણ કંઈ મેળ ન આવ્યો એટલે સવારમાં ભરી લીધા છે. મઢે જગ્યા નહોતી એટલે આપણે અહીંયા નાખી દીધા હતા. હવે મઢે કામ શરૂ છે તો હવે ત્યાં જરૂર છે, તો ફટાફટ હવે પહેલાં મઢે ઠલવી આવી. આ છે સુમલો અને આ છે ટીટુ, બે હારા ખેપાની. આપણે ગેટ બનાવવા નાખ્યો છે, થોડાક દિવસમાં ગેટ બની જાય તો મઢનું કેટલું કામ થયું છે તમને બતાવી દો. આવ્યો છો તું, બાકી આવવાનો ટાઈમ નથી મળતો. જો અને આ છે આપણું મેન મઢ. જો એનું સ્ટ્રક્ચર પણ ઊભું કરી નાખ્યું છે, કાંક આ રીતના કર્યું છે. જો હજી કામ શરૂ જ છે. હજી આમાં હજી કેટલું કામ થાય એ તો મને નથી ખબર, પણ આમ જો આમાં એવું છે ને, મને હજી કંઈ ખબર ના ક્યાં ક્યાં શું કામ થાય ને કઈ રીતના થાય. એટલે જેટલું થયું છે એવું તમને બતાવી દઉં. આમાં મને હજી કાંઈ ટપવાય ન પડતું કે આને શું કહેવાય બધી વસ્તુને. આ કામ કોક વસ્તુને મને ખબર, આને પિલર કહેવાય, પછી આને આ જે ઊભા કર્યા છે લાકડા એને શું કહેવાય એ નથી ખબર. કાંક આ રીતના ઈંટું લગાવીને આ રીતના જો આખામાં કર્યા છે. આખું ફિટ નથી ગયું હજી, આખામાં ફિટ થાય. જો અહીંયા સુધી થયું છે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી, હજી અહીંથી તે એટલું બાકી છે. હવે તમને મારે ઉપરથી બતાવવું પડશે કેમ છે. હજી ફિટિંગ શરૂ જ છે. જો પાઇટું અહીંયા પડી છે ફ્રેમ લાકડાની, જ્યાં લાગશે હવે અહીંથી હજી અહીંયા સુધી થાય તારે આખામાં ભરાશે સ્લેબ. અને આ પાટિયાને એવું બધું લાવીને મૂકી દીધા છે હજી બધું. પણ અહીંયા જો બે રૂમ અલગથી કરી છે, જે આપણે સામાન મૂકવા કે શુંમાં શેના માટે ઉપયોગમાં લેવા એ કાંઈ ખબર નહીં, પણ અત્યારે બનાવી નાખી છે. જેમાં એ રીતના કાંઈક ઊભું કરી નાખ્યું છે. પછી આ રૂમ છે, આમાંય ઊભું કરવાનું બાકી છે. ઉપરથી બતાવું નજારો કેમ છે. હા આવું હવે ભાઈ ખાલી કરવાની છે ટ્રોલી. ઉપર આવી ગયો છે, ઉપરથી કાંઈક નજારો આ રીતના દેખાય. આ તમને દેખાય એ હાવ જરીક જગ્યા લાગતી છે, પણ જગ્યા બહુ મોટી છે. અહીંથી શરૂ કરો તમે ઠેઠ અહીંયા સુધી. જો આ રીતના કેટલાય બીમ આપણે ઊભા કરેલા છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એ રીતના કેટલાય બીમ આપણે એવું લાગે ને તો સાંજે ઘણીવાર અમે ભરવા આવી છે એવી. અને અત્યારે તો સેલઅપ ભરવાનું શરૂ છે. આ પતરા બધા લાગશે, પછી એની ઉપર આ સ્ટ્રક્ચર ઊભું થાય કાંઈક આ રીતના. એની અંતે જો ઈંટું લગાડેલી છે, થોડીક જગ્યા હોય એટલે. કારણ કે બરાબર બધા લાકડા બરોબર ન હોય, કોક લાંબા ટૂંકા હોય તો એની માટે હેઠે ઈંટું મૂકવું પડે. તો જો આ રીતના ઊભા કર્યા છે એને આટલું ફિટ થયું છે. અહીંથી શરૂ કરીને અહીંયા સુધી ને અહીંથી એટલું બાકી છે. એ થઈ જાય ફિટિંગ બધું, પછી એની પછી સેલઅપ ભરવાનું કામ શરૂ થાય. તો હજી તો કામ શરૂ છે. આ તમને દેખાય વાળ અહીંયા પીડા છે આ રીતના બધી ખીલ્લી ને બધું. એટલે હમણાં બધા આવશે, એટલે કામ શરૂ જ હોય છે દરરોજ ને દરરોજ. એટલે હમણાં ટાઈમ થાય એટલે બધા કારીગરો આવશે, પછી કામ શરૂ થાય. એટલે જેમ બને એમ આપણે હવે હબ જેમ પૂરું થાય એમ કરવાનું છે. આમાં મને કાંઈ ખબર તો પડતી નહીં કે શું કહેવાય, પણ જેટલી મને જેવું તેવું મેં તમને સમજાવી દીધું છે. તમે તમારી રીતના સમજી જાઓ કે આને શું કહેવાય, પણ મેં તમને જેટલું મારથી થાય એટલું તમને બતાવી દીધું. એટલું કામ થયું છે. તો પહેલાં તો હવે ટ્રોલી ખાલી કરી નાખી, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે. આ બધા કહે છે તો ફટાફટ પહેલાં ટ્રોલી ખાલી કરી નાખી.
હજી જસ્ટ મિત્રો બાજરો આપણે હલરમાં કાઢીને આવ્યો છે. એની પહેલાં મેં આ રીતના ટ્રેક્ટરને અહીંયા છોડ્યું હતું. આપણે હરિયા નાખીને આવ્યા એને પહેલાં, અને બોઘાને ઓલા પણ મૂક્યું હતું આની પાછળ. કારણ કે ભાઈ ઘડી કરીને તરત એમ કહે કે બોગું છોડ નાખીને ટ્રેક્ટરને અંદર શેડમાં મૂકી દે. તો આવીને પાછું મેં જોડ્યું. પછી આપણે બાજરો હલરમાં કાઢી નાખ્યો છે. અને આ થોડાક ડાળા નડે છે. આપણે અહીંથી આ રીતના વાળતા હોય, અહીંયા લઈ જતા હોય ટ્રેક્ટર આ રીતના વાળતા હોય. તો આ ગુંદી નડે છે તો થોડીક કાપી છે. ટ્રેક્ટરમાં ભાઈ લીટા પાડી દે. આમાં વાળવામાં બહુ કેવડ આવે. અને ટ્રોલી જો હજી જસ્ટ મિત્રો અહીંયા છોડી છે. અને એ તમે બાજરો જોયો હશે તમે આની પહેલાંની ક્લિપમાં. એ ભાઈ ઝાડની અંદર હતો. ઝાડ જે વાવીથી આપણે એની હારે બાજરો થયો છે. કારણ કે આપણને એમ કે વાવણીયામાં જૂનો બાજરો હતો એટલે હું કહું થાય નહીં, તે નાખી દીધો હારો. તે પછી એ ઉગી ગયો ને ચાર ઠેલી થઈ છે ખાતરની, યુરિયા ખાતરની. કટિંગ કરી નાખ્યું છે. આમ જો કાંક આ રીતના કર્યું છે. અહીંથી આપણે આ રીતના અહીંયા વાળવાનું હોય, આ રીતના વાળવાનું હોય. એટલે આ સાઈડે તે ઘાયની રીતના કાપી નાખ્યું છે સારી રીતના. અને આ સાઈડે આ રીતના કાપી નાખ્યું છે જો ખાલી. એટલે મસ્ત મજાનું આમ જગ્યા થઈ ગઈ છે ઘણી બધી. એટલે હવે ટ્રેક્ટરને અટશે નહીં, એટલે વાંધો નહીં આવે. નકર લીટા પડી જાય. હવે ભાઈ ઉનાળો છે એટલે એક સાથે એક સાઈડ સવડા શરૂ હોય, એક સાઈડ વાવવાનું શરૂ હોય, એક સાઈડ ખાતર ફોડવાનું શરૂ હોય, એક સાઈડ કટરે મારવાનું શરૂ હોય. એટલે એક હારે બધા કામ શરૂ હોય છે. એટલે ઘડીએ ઘડીએ ભાઈ જોડવાનું થાય ને છોડવાનું થાય. આખો દી અડધો દી અમારે એમાં જ નીકળી જાય, જોડવામાં અને છોડવામાં. એટલે હમણાં ઘડી કરીને કાંઈક નક્કી નહીં, પાછું કાંક જોડવાનું થાય. હાથી ઘાસ પાવાનું શરૂ છે. કારણ કે ભાઈ એટલી બધી અમારે ઘણી ભેહું છે. તો એનું તો આ ઘાસથી જ પૂરું પડે, બાકી મેળ ન આવે. થોડુંક આ છે, થોડીક લીલી જાર છે ને થોડીક હુક્કર, બસ. એના સિવાય આપણી પાસે બીજો કંઈ ચારો નથી. પહેલાં અમે છે ને રચકો કરતા, પણ અત્યારે તો હવે કરતા ન. અને પાણી હવે થોડાક 3 થી 4 કેરા હાથી ઘાસના પીશે. હાથી ઘાસમાંથી જે પણ ડાળા નીકળે છે, કારણ કે ટાઈમે ટાઈમે આને વઢાતો નથી ને, એટલે એમાં પછી ગઢો થઈ જાય, જાડા થઈ જાય ડાળા. એટલે એ કાંઈ ભેહું ખાઈ ન શકે. એટલે એમાંથી જે પણ વધારાનો નીકળે છે એ બધો જ અહીંયા કટિંગ કરીને ભાઈ નાખીને સુકાઈ જાય એટલે બાળી નાખવામાં આવે છે. જો બધો જ એક બી નાખ્યો છે સવારમાં. એક ઓલા પણ એ જગ્યાએ છે. અત્યારે બધા આવા બધા ડૂસા બધા બાળવા પડશે. કારણ કે ભાઈ કટર મારવાનો સમય થઈ ગયો છે. ટીટોડીને બચ્ચા તમને બતાવું જો, નાના દેખાઈશ અહીંયા બાજુમાં જઈશ તો આ ચાંચ મારો. હમણાં તો હું ગયો હતો. છે ને બાકી મસ્ત નાના ઘડીક પેલા મેં હાથમાં પણ પકડ્યા હતા. સારા મુકાઈ જાય. હાવ નજીક જ છે આમ જો ખાલી. બચ્ચા તો જોયા. તે હારા શેરડી જોઈ ગયો છું. જો ખાવી તો પડશે જ, તેનો ઘર હાલશે નહીં ભાઈ. એકાદું રાડું ઉઠાવી એમાંથી કાઢી. આમાં કયું સારું છે? આ એક સારું લાગે છે. આ શેરડી બટકી જાય. ઓલ ઘર આપણે આ શેરડી આપણે મકર સંક્રાંતિમાં આપણે કેમ લાવ્યા હોય વેચાતી, તો એમાંથી આપણે એકાદું ડાળા ખૂટાડ્યા હતા. એના હિસાબે એમાંથી થઈ ગયા છે. જો અવડા થયા છે. એવડી હાઈટ છે. તડકો અતિશય છે એટલે શેરડી હારી ગરમ થઈ ગઈ છે. એટલે અને થોડીક ભીની કરી નાખી, જેનાથી થોડી ઠંડક થઈ જાય અને ધોવાઈ પણ જાય સારી રીતના. પછી ખાવું. અને આમ જો ખાલી હારી કાંઈ બહુ મોટી થઈ ને, હાવ ઝીણા ઝીણા ડગલા બેઠા છે. બધી શેરડી મોટી નથી.